નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે જે પાઠ 18મો ચાલે છે 11મા ધોરણમાં ગુજરાતીમાં, એમાં આજે આપણે ભાગ 3 જોઈશું. અને ભાગ 3માં આપણે પાના નંબર 93 સુધી, આપણે 92 સુધી જે છે એ ચાલી ગયો છે. પાના નંબર 93 જુઓ. હવે આના પહેલાંની થોડીક માહિતી આપી દઉં તો, જીન અને અધિકાર આ બંનેના પાત્રો દ્વારા અહીંયા આગળ આપણને એક એ સમજાવટ કરવામાં આવી છે કે જે અધિકારી છે, શાસક હતો જે, એ પહેલાં તો ઓફિસેથી આવતો ત્યારે મારા બૂટની દોરી છોડાવ, એને પોતાના બૂટની દોરી છોડવાની પણ તાકાત નહોતી. ચા પીવી હોય તો જાતે પ્રાઇમર સળગાવવો પડે, બિલ્લી દૂધ પી ગઈ હોય તો દોડગાવ દૂધ લેવા જવું પડે. જીનને આવવા પછી, એટલે કે એને જીન પોતે રાખે છે અને જીન આવ્યા પછી એ શાસક થાય છે અને જીન છે એ એમનો સેવક રહે છે. જીનના અધિકાર છે એ ખાસ કરીને જીન એવી શરત મૂકે છે કે જ્યારે જીન આ ઘરમાં પ્રવેશ કરશે પછી બીજું કોઈ જ આ ઘરમાં પ્રવેશી શકશે નહીં. તો જીન છે એ ખાસ કરીને આવી એક શરત સાથે એની સાથે રહે છે અને અધિકાર છે એ એને પોતે એક સેવક રાખી અને પોતે માલિક હોય એવું અનુભવ કરે છે. અને માલિક છે એ એવું કહે છે કે જેવી રીતે હું 3 તાલી કરું, 3 તાલી પાડું એટલે તારે યંત્રવતની જેમ, યંત્રની જેમ લાગણી વગર હાજર થઈ જવાનું અને અટ્ટહાસ્ય સાથે હાજર થવાનું, આવી એક શરત મૂકે છે અને એનું કામ કરે છે. હવે જીન છે એને ચા લઈ આવવાનું કહે છે. અધિકાર અહીંયા સુધી આપણે પહોંચ્યા હતા કે ચા લઈ આવવાનું કહે છે. જ્યારે અધિકારને બગાસું આવે છે ત્યારે જીન 3 તાલી પાડી અને કહે છે જીનને કે તું તાલી પાડી અને કહે છે કે તું લિપ્ટન ચા લઈ આવ, બરાબર, જેવો હુકમ માલિક, એમ કહી અને જીન એની ચા લઈ આવે છે અધિકાર માટે અને ટેબલ પર મૂકે છે. હાથમાં કપ રકાબી લઈ અને તરત જ ચા લઈને આવતા અધિકાર પણ ખુશ થઈ જાય છે અને કહે છે હવે તું જા. ના અહીં જ ઊભો રહે, ના પાછો તું ચા પીશ એવું પૂછે છે. જીન શૂન્યવત રહે છે, જીન કંઈ બોલતો નથી. જીન પાછો એને અધિકારને કહે છે જેવો હુકમ, બરાબર. અહીંયાથી આપણે આગળ હવે અધિકાર કહે છે એક રકાબી શૂન્યવત, બરાબર. એક રકાબી હાથમાં રાખી અને અધિકાર ત્યાં આગળ જીન છે એ શૂન્યવત રહે છે. અધિકાર પૂછે છે કે તું ચા પીશ, તો જીન કંઈ કહેતો નથી. અધિકાર કહે છે છેડાઈને, એટલે કે ગુસ્સે થઈને હવે કહે છે ચા પી, મારો હુકમ છે. શું કહે છે? તું ચા પી, હવે મારો હુકમ છે. છેડાઈને કહે છે, ખીજાઈને થઈ, ગુસ્સો કરીને કહે છે. એટલે હવે અધિકારી કહે છે, અધિકારી જ્યારે છેડાઈને કહે છે, ગુસ્સે થઈને કહે છે, ત્યારે જીન અધિકારીના હાથમાંથી કપ રકાબી લઈ અને ચા પી જાય છે શાંતિથી, બરાબર. અધિકાર કહે છે હવે કેવી ચા પીધી, કેવી ચા પી લીધી? ચા પૂરેપૂરી પીધી છે ને? મારા હાથમાં કપ રકાબી મૂક, ખાલી કપ રકાબી. જીન આ ખાલી કપ રકાબી મારે શું ફોડવા છે? અને અધિકારી અને બીજી ચા લઈ આવો. હવે અધિકારી ગુસ્સે થઈ અને જીનને કહે છે એક ટીપું મારો વાલો પી ગયો છે ને, એક ટીપું, એટલે કે જરાય રહેવા નથી દીધી ને, તું ચા પી જા, એનો એવો હુકમ હતો. એટલે જીન છે એ ચા પી જાય છે. કપ રકાબીમાં એક પણ ટીપું નથી રાખતો. મારો વાલો એટલે વહાલો, તળપદો શબ્દ છે. થોડી વાર થાય છે અને આ ખાલી કપ રકાબી મારે શું ફોડવા છે? બીજી ચા લઈ આવ. શું કહે છે હુકમ કરીને? બીજી ચા લઈ આવ. જીન કહે છે જેવો હુકમ માલિક. જીન જાય છે, અટ્ટહાસ્ય કરીને અદૃશ્ય થાય છે. ચા અને અટ્ટહાસ્ય સાથે પુનઃ પ્રકટ થાય છે. અધિકાર કહે છે થેન્ક યુ મિસ્ટર જીન, થેન્ક યુ, આપ હવે જઈ શકો છો. ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ કહે છે. આ મારે ચા જે આપી એના માટે આભાર. જીન છે એ અટ્ટહાસ્ય સાથે અદૃશ્ય થાય છે અને અટ્ટહાસ્ય સાથે પુનઃ પ્રગટ થાય છે. એનો એક આવો હુકમ હતો, બરાબર. એટલે જીન છે એ એની સાથે જાય છે. અધિકાર થેન્ક યુ કહીને આપ હવે જઈ શકો છો. જીન ઊભો રહે છે. અધિકાર કહે છે કેમ ઠોયા જેમ ઊભો છે? જીન શૂન્યવત રહે છે. અધિકાર એને કહે છે કેમ ઠોયાની જેમ, બરાબર. ઠોયાની જેમ એટલે કે હલ્યા ચલ્યા વિના જળની જેમ ઊભો રહે છે. એટલે
જીન અહીંયા એકદમ ચૂપચાપ ઊભો રહે છે. અધિકાર કહે છે ચા પીતા પીતા ચા ફક્કડ થઈ છે. જીન શૂન્યવત રહે છે. ફક્કડ એટલે કે સરસ બની છે. જીન કંઈ જવાબ આપતા નથી. અધિકાર મોટેથી કહે છે હું કહું છું કે ચા ફક્કડ થઈ છે. જીન શૂન્યવત ફરીથી રહે છે, કાંઈ બોલતો નથી. અધિકાર કહે છે વધુ મોટેથી કહે છે તું બહેરો છો અલ્યા, તું બહેરો છો. હું તને કહું છું, હું તારા વખાણ કરું છું અને એ તને નથી સંભળાતું. જીન છે એ ખરેખર કહી શકાય કે સ્ટેચ્યુની જેમ ઊભો છે. એ પોતે કોઈ લાગણીને સમજતો નથી, એટલે એને વધારે ને વધારે ગુસ્સે થઈને જ્યારે એના વખાણ કરે છે છતાં પણ એ ઠોયાની જેમ હલ્યા ચલ્યા વગર ઊભો રહે છે, ત્યારે અધિકાર છે એ વધારે ગુસ્સે થાય છે. અધિકાર કહે છે લે આ કપ લઈ જા. જીન અધિકારના હાથમાંથી કપ રકાબી લઈ ખાલી કપ લઈ લે છે અને ફરી જીન કહે છે જેવો હુકમ માલિક. જીન કપ લઈ ચાલવા માંડે છે. હવે ફરી કપ રકાબી અહીંયા આગળ લઈ અને જીન છે એ ચાલવા માંડે છે. હવે અધિકારી કહે છે આ કપ રકાબી કોના માટે રાખી છે? આ કપ રકાબી દેખાતી નથી. જીન લગભગ ટેબલ સુધી પહોંચી ગયેલો છે, એને અટકાવતા કહે છે. અધિકાર કહું છું આ રકાબી પણ લઈ જા. જીન તરત પાછો ફરી રકાબી લઈ લે છે. જીન કહે છે જેવો હુકમ માલિક. જીન જાય છે, અટહાસ્ય સાથે અદ્રશ્ય થાય છે. હવે અધિકારી કહે છે હવે શું કરું? શું કહે વિચારે છે હવે શું કરું? ચા પણ પીવાઈ ગઈ. પહેલાં તો તે કેટલો ત્રાસ પડતો હતો. ઓફિસેથી થાક્યો પાક્યો ઘેર આવું, બૂટની દોરી છોડવાનાય હોશ ન હોય અને મારે જાતે પ્રાઇમર સળગાવવો પડે, ચા મૂકવી પડે અને બપોરે બિલ્લી દૂધ પી ગઈ હોય તો પાછા 1.5 ગાવ દૂર લેવા જવું પડે. હવે તો 3 તાળી ને જીન હાજર. હુકમ કરીએ એટલે ચા હાજર. સાથે ભાવનગરી ગાંઠિયા કહીએ તો અસલ ભાવનગરી ગાંઠિયા હાજર કરે. થોડી વારના મૌન બાદ હવે તો ઓફિસ પણ નહીં, ક્યાંય બહાર જવાનું પણ નહીં, કોઈને મળવાનું પણ નહીં. આ 4 દિવાલો વચ્ચે આ સફેદજીને મારે માટે સ્વર્ગ ખડું કર્યું છે. સ્વર્ગ આંખ મીચકારતા અને આમ પણ ગમ્મત માટે કંઈ ખોટો નથી. લાવ એને ફરી બોલાવ. અધિકારી 3 તાળી પાડે છે. અટહાસ્ય સાથે જીન હાજર થાય છે. ગરદન ઝુકાવી ઊભો રહે છે. હવે અહીંયા ખાસ તમને ખ્યાલ આવશે કે અધિકાર છે એ પોતે ખુશ છે કે મારે તો કેટલી શાંતિ. પહેલાં તો ઘરમાં ચા બનાવવી હોય તો પ્રાઇમર સળગાવવો પડે. જો બિલ્લી દૂધ પી ગઈ હોય તો કેટલી બધી દૂર સુધી દૂર જવું પડે. દૂધ લઈ અને આવીને પછી જાતે ચા બનાવવી પડે. મારે આ શૂઝની દોરી છે એ જો ખોલવી હોય તો વાંકું વળી મહેનત કરવી પડે. પરંતુ મેં આ જીનને જ્યારથી અહીંયા ઘરમાં લાવ્યો છું ત્યારથી મારું જીવન એણે સ્વર્ગ જેવું, આ 4 દિવાલો જે સફેદ દિવાલો છે એને સ્વર્ગ જેવું બનાવી દીધું છે. શું કામ? તો કહે છે કે હું જેવી 3 તાળી પાડું એટલે જીન હાજર અને એ મારી બધી જ ફરમાઈશો, મારી બધી જ ઈચ્છાઓ પૂરી કરે છે. આમ જીન છે એ ખરેખર ત્યાં આગળ એનું જીવન જે એને કહી શકાય કે યંત્રવત જીન છે એની સાથે રહે છે. ફરી કંઈ મારે જો મનોરંજન મેળવવું હોય તો પણ જીન મારી સાથે છે. એટલે જીન છે એને ખરેખર એ ખુશ થઈને એ બધું જ એના વિચારે છે. પોતે જે અધિકાર છે ખુશ થઈને અટહાસ્ય સાથે જીનને પાછો હાજર કરે છે. ગરદન ઝુકાવી ઊભો રહે છે. જીન કહે છે હુકમ માલિક. બરાબર, અહીંયા આગળ જીન છે એ હાજર થાય છે. નૃત્ય કર. હવે તો અધિકારને મનોરંજન મેળવવું છે એટલે કે છે નૃત્ય કર. નૃત્ય એટલે કે ડાન્સ. બરાબર, નાચવા માટે કહે છે એને મનોરંજન મેળવવું છે, એને એક આનંદ ઊભો કરે છે, આનંદ મેળવવું છે. હવે જીન સાવ યંત્રવત લગભગ ઠેકડા મારતો હોય એવા પ્રકારનું નૃત્ય કરે છે. જીન તો પોતે લાગણીહીન છે. બરાબર, એને કોઈ જ સંવેદના નથી એટલે જીન છે એ ત્યાં આગળ નૃત્ય કરે છે પરંતુ યંત્રવત હોય એવું લાગે છે. અધિકાર કહે છે આ શું ઠેકડા મારે છે? જીન નાચ્યા કરે છે. આ શું ઠેકડા મારતો હોય એમ નાચે? જરાક સરખી રીતે નાચ. અધિકાર એવું કહે છે. જીન નાચ્યા કરે છે. અધિકાર ફરી ગુસ્સે થાય છે અને કહે છે અરે ઓ મૂર્ખ, આ નૃત્ય કહેવાય? આ તો દારૂ પાયેલા જે વાંદરા જેવું તે કૂદેકૂદ કરે છે. યંત્રની જેમ એક મશીનની જેમ એક ધારું જ્યારે એ નાચવા લાગે છે ત્યારે એને એવું કહે છે અધિકાર કે જેમ વાંદરાને દારૂ પીવડાવીને ઠેકડા મરાવતા હોઈએ એવું લાગે છે. તું જરાક
તારું નાચવાનું છે એ સરસ કર, સુંદર નાચ. હવે સાથે કોઈ ગાય, અધિકાર પાછો આગળ કહે છે કે તું હવે સાથે કંઈ ગાઈશ. જીન સાંભળે શબવત નૃત્ય કર્યા કરે છે. જીન છે એ કંઈ જ બોલ્યા વગર, કંઈ જ ગાયા વગર, કંઈ એમનેમ જ નાચ્યા કરે છે, નિર્જીવની જેમ. નિર્જીવ એટલે કે જીવ વિનાનું. હવે કહે છે કે મને ખરેખર તારી ઉપર અને અધિકાર છે એ હવે સાથે કંઈ ગાવા માટે કહે છે. જીન વણ સાંભળીએ એટલે કે સાંભળ્યા વગર નૃત્ય કર્યા કરે છે. કોઈ શૃંગારી ચીજ ગા, પાન ખાય સૈયા હમારે ગા, મારો હુકમ છે. શું કહે છે કે શૃંગારી ગીત ગા, એટલે કહે છે કે પાન સાંભળ્યો, શૃંગારી સંબંધી ગીત ગાવાનું કહે છે. જીન પાન ખાય સૈયા હમારે એવું કશું ગાતો હોય છે અને એ બીભત્સ દ્રશ્ય પર અધિકારી ખડખડાટ હસતો હોય અને લાઇટ ઓફ થાય છે. એટલે કે એક ચિત્રી ચડે, એક સુગવાળું એમ કહી શકાય એવું બિહામણું એક ગાતો હોય, ડાન્સ કરતો હોય અને ખરેખર અધિકારી છે એ ખડખડાટ હસતો હોય છે. લાઇટ ઓફ થાય છે એટલે કે લાઇટ બંધ થાય છે અને હવે અહીંયા આગળ પડદો પડે છે. પછી હવે આગળનો દ્રશ્ય 2, દ્રશ્ય 2, દ્રશ્ય નંબર 2 એટલે હવે બીજો પડદો, આપણને બીજો એક પિક્ચર જોવા મળે છે. એટલે કે અહીંયા આગળ આ એક પિક્ચર પૂરું થાય છે અને અહીંયા આગળ બીજું હવે દ્રશ્ય ચાલુ થાય છે. લાઇટ ઓન થાય છે ત્યારે અધિકારી કંઈક અંશે પ્રૌઢ થયેલો લાગે છે. એ ચાઇનીઝ શૂઝ જાતે પહેરે છે. દોરી બાંધતા અટકી જાય છે, પગમાંથી બૂટ કાઢી નાખે છે. લાઇટ ઓન થાય, લાઇટ ચાલુ થાય છે અને અધિકારી કંઈક અંશે પ્રૌઢ થઈ ગયેલો, પ્રૌઢ એટલે કહી શકાય કે જે પુખ્ત આધેડ કહી શકાય એવી ઉંમરનો થઈ ગયો છે અને પોતે દોરી બાંધતા અટકી જાય છે. હવે અધિકાર બૂટની દોરી પકડીને બૂટને ઊંચે સુધી લઈ આવે. ચાઇનીઝ શૂઝ સરસ પણ શા કામના? બૂટ થોડા ઊંચે લઈ આવે છે અને વિચારે છે કે આ ચાઇનીઝ શૂઝ કેવા સરસ મજાના, પણ શા કામના, શું કામના? ઘરની આ 4 દિવાલો વચ્ચે જ એને પહેરીને ફરવાનો પણ કંટાળો આવે છે. શૂઝને તમને નથી આવતો હો? બંને બૂટને દોરીથી હલાવતા ડોસાજી ડગરાજી ચાલો બૂટ ફેંકી દે છે. ટીંગાટોળી કરીને થોડી વાર પહેલાં બૂટને જોઈ રહે છે. પછી સહેજ કંટાળો આવતા એક બૂટને ઉંચકીને કાલની રમત, ગઈકાલની એની એ રમત છે, આજે પણ ફરી રમવી પડશે. સમય પસાર કરવા કોઈ બહાના તો શોધવા જ પડે ને. પકડેલા બૂટને એક ભીત તરફ લઈ જતા, ચલો ડોસાજી, તમને રસ પડે એવી રીતે એક સાથે ઓળખાણ કરાવું. મિસ વોલ, મિસ્ટર શુ છે, ચાઇનાના છે અને મિસ્ટર શુ આ મિસ વોલ સાથે ઓળખાણ કરાવું. મિસ વોલ આ મિસ્ટર શુ છે, ચાઇનાના. બરાબર. હવે અધિકાર છે એને કાંઈ જ કામ નથી રહેતું અને અધિકાર છે એ ખરેખર કંટાળે છે ત્યારે ટીંગાટોળી એટલે કે ટાંગાટોળી કરીને 2 કે 4 જણના અન્યને એક હાથ પગ બીજાના હાથ પગ ઉંચકીને લઈ જાય એવી પ્રક્રિયાની વાત છે. મિસ વોલ એટલે કે શ્રીમતી વોલ. જો હું તમને આ બધી ઓળખાણ કરાવું, શ્રીમાન બુટ, કારણ કે બીજું કોઈ જ નથી અત્યારે, તો પોતે એકલો જ છે. જીનની આ શરત હતી, કોઈ અંદર આવી ન શકે, અહીંથી અંદરથી કોઈ બહાર જઈ ન શકે, એટલે એકને એક જ વધારે ને વધારે કહી શકાય એવું આવું વાતાવરણ, જળ વાતાવરણ જોઈ અને હવે કંટાળી ગયેલો અધિકાર છે એ બૂટ એટલે કે જે શૂઝ છે એને માની દિવાલ તરફ જોઈ અને એની સાથે એનું ઓળખાણ કરાવે છે. મિસ વોલ મિસ્ટર શુ છે, ચાઇનાના છે, અને મિસ્ટર શુ મિસ વોલ છે, સાથે ઓળખાણ કરાવું. મિસ વોલ, બરાબર, એમ કરીને એની ઓળખાણ કરે. મારા વર્ષોના ફ્રેન્ડ છે, ફ્રેન્ડ. આઈ હેટ ઓલ ઓફ ધેમ એન્ડ આઈ હેટ યુ ટુ મિસ્ટર શુ. એમ કહીને પકડેલા બૂટને દિવાલ પર જોરથી પંગોળે છે. સહેજવાર રોકાય. બૂટ ક્યાંથી દિવાલથી હટતા નથી. મિસ્ટર અધિકાર, જેવી રીતે અહીંયા આગળ કહ્યું કે તને હું ધિકારું છું, ફંગોળે છે. ફંગોળે એટલે કે ફેંકે છે, ઘુમાવીને. હટવું એટલે ખસવું. અહીંયા ઉશ્કેરાટ સાથે, આવેશની સાથે હવે એકદમ શિથિલ થયેલું એનું જે શરીર છે ઢીલું પડી ગયું અને આ ખરેખર આવી રીતે કંટાળીને એને દિવાલને શૂઝ સાથે ફેંકીને આઈ હેટ ઓલ ઓફ ધેમ એટલે કે હું બધાને ગુસ્સેથી વધારે ને વધારે કહી શકે એવી રીતે આઈ હેટ ઓલ ઓફ ધેમ, હું સૌને ધિકારું છું. અને કહે છે
આઈ હેટ યુ, હું તને પણ ધિકારું છું, અને ફંગોળે છે. અધિકાર ઉશ્કેરાય છે, અધિકાર ઉશ્કેરાટ ઓછો થતાં સાવ હતોત્સાહ અનુભવે એ રીતે નિરાશ પગલે આમ તેમ ફરતો હોય છે. કશુંક સૂઝતા એ ત્રણ તાળી બહુ શિથિલ હાથથી હળવેથી પાડે છે. અટહાસ્ય સાથે સફેદ જીન હાજર થાય અને અટહાસ્યથી અધિકારી ધ્રુજે છે. જીન નજીક આવી ગરદન ઝુકાવી ઊભો રહે છે. હવે જીન કહે છે, શું હુકમ માલિક? અધિકારી કંટાળે છે અને બહુ જ એના શિથિલ થઈ ગયેલા કહી શકાય એવા હાથથી, એટલે કે દરેક વસ્તુમાં હવે અધિકારને એકદમ કંટાળો આવતો હોય, એકને એક વાતાવરણથી નરમ પડી ગયેલું એનું ઢીલું શરીર છે. શિથિલ એટલે કે નરમ પડી ગયેલું, ઢીલું થઈ ગયેલું. એનું પડછંદ એટલે કે મહાકાય, અતિશય મોટું એવું એનું શરીર છે. અટ્ટહાસ્ય સાથે હવે જીન હાજર થાય છે અને અટ્ટહાસ્યથી અધિકારી ધ્રુજે છે. જીન નજીક આવી ગરદન ઝુકાવી ઊભો રહે છે. જીન કહે છે, હુકમ માલિક. અધિકાર ધ્રુજતા ધ્રુજતા, ભાઈ આટલું મોટેથી શું કામ હસે છે? જીન શૂન્યવત રહે છે. અધિકાર કહે છે, તારા રોજના આ પડછંદ અટ્ટહાસ્યથી, પડછંદ અટ્ટહાસ્ય, મહાકાય અતિશય મોટા હાસ્યથી હવે મૂળ સમેતથી કંપી ગયો છું. એટલે હવે અધિકારી છે એ કંટાળી ગયેલો હોય એવું લાગે છે, તો કદાચ પડું થઈ ગયો છું. જીન શૂન્યવત રહે છે. અને તને મારી દયા પણ નથી આવતી? કોઈ પથરા સામે આટલો સમય હું રહ્યો હોય ને તો પણ પથરો પીગળ્યો હોત તું? જીનને અધિકાર કહે છે કે જો કોઈ પથ્થરની સાથે હું આટલા સમય હું રહ્યો હોત તો પથ્થર પણ પીગળી ગયો હોત, પરંતુ તું તો જીન શૂન્યવત રહે છે. સલાહ હું બકતો નથી, બોલું છું. સંભળાય છે તને? હું બોલું છું એમ કહે છે. જીન શૂન્યવત, કારણ કે જીન છે એ યંત્ર છે, યંત્રની જેમ કામ કરે છે એક કહી શકાય. તો આ રીતે અધિકાર છે ખૂબ કંટાળી ગયેલા છે. મારા હુકમ સિવાય તને કશું જ સંભળાતું નથી, કશું જ સમજાતું નથી. જીન ફરીથી એને શૂન્યવત કહી શકાય એવા વેશવા રહે છે. તું હવે મારો હુકમ સાંભળ. જીન શૂન્યવત રહે છે. મારો હુકમ છે કે મારી સાથે તું વાત કર. જીન એકદમ અધિકારી પાસે જઈ અને હાથમાં હાથ લેતા, જીન કેમ છો? મજામાં છો? શું ચાલે છે હમણાં? આજકાલ હવામાન બહુ ખરાબ છે નહીં? પણ હું શું થાય? ચાલો આવજો, ટાટા, બાય બાય, ગુડ બાય, ગુડ નાઇટ. જીનને જ્યારે અધિકારી વાતો કરવાનું કહે છે ત્યારે જીન છે એને કહે છે કે મારો હુકમ છે, તું હવે મારી સાથે વાતો કર. એટલે જીન એની સાથે વાતો કરે છે. કેમ છે? મજામાં છો? બહુ હમણાં હવામાન ખરાબ છે, પણ શું થાય? ચાલો આવજો, ટાટા, બાય બાય. એમ જીન થોડી વાતો કરીને જીન સહેજ ફરે અને પાછો સન્મુખ થાય, ચૂપચાપ ઊભો રહી જાય છે. અધિકારી આમ બનાવટી રીતે નહીં, સહેજ રીતે, હૃદયના ભાવથી, પ્લીઝ મારી સાથે તું સરસ રીતે ઉમળકાથી વાત કર. મારી સાથે આવતા પહેલાં તે ચિતરેલી શરતનું હું પાલન નથી કરતો, અને છતાં તું આમ મારાથી આગો કેમ રહે છે? તે આવતા પહેલાં શરત મૂકી હતી કે મારા ઘરમાં આવે એટલે બીજા કોઈ માણસને મારા ઘરમાં પ્રવેશવા નહીં દે. છેલ્લા 20 વર્ષથી આ ઘરમાં તારા આવ્યા પછી કોઈને મેં પગ મૂકવા દીધો છે ખરો? હવે જીન છે એનાથી અધિકારી કંટાળી ગયા છે અને કહે છે કે તે જે 20 વર્ષથી મને આવી રીતે એકલા અટોલા ઘરમાં રહેવાનું તે શરત મૂકી હતી, એ હું શરતને પાલન કરતો હતો. તે તારા આવ્યા પછી મેં કોઈને ઘરમાં આવવા દીધો છે, પગ મૂકવા દીધો છે ખરો? જીન શૂન્યવત રહે છે. બરાબર, પણ ખરું કહું દોસ્ત, આ બંધ ઓરડામાં ઉફ એમ વિચારે છે કે ખરેખર આ બંધ ઓરડામાં હું ખરેખર કહી શકાય કે દુઃખ કહેવાથી ક્યારેય ઓછું થાય છે, પણ તું મારા સુખ દુઃખમાં કેમ સામેલ થતો નથી? મારા દુઃખની વાત હું તને કહું છું ત્યારે તું અત્યારે ઊભો છે એમ પથ્થરવત ઊભો રહે છે. નિષ્પલક આંખો, નિષ્પલક એટલે કે જે પલકે નહીં એવું. એટલે કહે છે કે આવી નિષ્પલક આંખો સાથે જીન છે એ ગરદન ઝુકાવીને જીન ઊભો રહે છે. તને ક્યારે વાત કરવાની ઈચ્છા નથી થતી? મારા કોઈ હુકમનો અનાદર કરવાનું મન નથી થતું? ક્યારે તને કોઈ વાતથી આનંદ નથી આવતો? ગુસ્સો નથી આવતો? હું અને આ આવડા મોટા બંધ ઓરડામાં એકલા છીએ તું ત્યારે વર્ષોથી તને કંટાળો નથી આવતો? લગભગ રડમસ્ત થઈને તને કહું છું. હવે અહીંયા આગળ જ્યારે જીન છે એને અધિકારી કહે છે કે તને ક્યારે એવો કંટાળો નથી આવતો? તને મારા કામની ના પડવાની ઈચ્છા નથી થતી? તું
સાવ આવો ભાવહીન એટલે કે લાગણી વગર શૂન્ય, લાગણી શૂન્ય હોય એવી જ રીતે શું કામે રહે છે એની વાત કરતાં એની ખરેખર વિચારે છે કે છતાં થોડી વાર પછી ગુસ્સે થઈને સાલા તને હુકમની ભાષા જ સમજે છે, મારે તને ટટ્ટાર થવા પ્રયત્ન કરતા, મારા ગળામાં શોષ પડે છે, પાણી લાવ. શું કહે છે અધિકારી? મારા ગળામાં શોષ પડે છે, હવે પાણી લાવ. તને આવું ખરેખર કહેતા કહેતા જીન છે એ આગળ પાણી લેવા માટે જે હુકમ કહીને આગળ જાય છે. હવે આના પછીનું જે સેશન દ્વારા હું તમને આના પછીનો આગળનો પાઠ સમજાવીશ. ઓકે, થેન્ક યુ.